વોર્ડ નંબર 14માં રાજકીય પ્રવૃત્તિઓને લઈને એક મહત્વપૂર્ણ શરૂઆત કરવામાં આવી છે. કોંગ્રેસ પક્ષના સ્થાનિક નેતાએ વિજય સંકલ્પ અભિયાનનો શુભારંભ કરાવ્યો છે. વોર્ડ નંબર 14 ખાતે આવેલ શાસ્ત્રી બાગના મુખ્ય દરવાજા પાસે કોંગ્રેસના નેતાએ સ્ટીકર ચોંટાડીને અભિયાનની શરૂઆત કરી હતી. આ પ્રસંગે કાર્યકરોમાં પણ ખાસ ઉત્સાહ જોવા મળ્યો છે. નેતાઓનું કહેવું છે કે વિજય સંકલ્પ અભિયાન દ્વારા લોકો સુધી પક્ષની વિચારધારા અને વિકાસના મુદ્દાઓ પહોંચાડવામાં આવશે. આ અભિયાન હેઠળ વોર્ડના વિવિધ વિસ્તારોમાં જઈને જનસંપર્ક વધારવાનો કાર્યક્રમ પણ હાથ ધરવામાં આવશે. સ્થાનિક લોકો સાથે સીધી મુલાકાત કરી તેમની સમસ્યાઓ સાંભળવાની અને ઉકેલ લાવવા માટે પ્રયાસ કરવાની પણ યોજના છે. આ અભિયાનનો મુખ્ય હેતુ લોકોનો વિશ્વાસ જીતવાનો છે અને વોર્ડના સર્વાંગી વિકાસ માટે કોંગ્રેસ પ્રતિબદ્ધ છે. આ રીતે વોર્ડ નંબર 14માં શરૂ થયેલું વિજય સંકલ્પ અભિયાન આવનારા સમયમાં રાજકીય વાતાવરણને વધુ ગરમાવશે તેવી શક્યતા છે. આજે વોર્ડ નંબર 14માં વોર્ડ પ્રમુખ શ્રી તીર્થ બ્રહ્મભટ્ટની આગેવાનીમાં એના દરેકે દરેક કાર્યકરો આગેવાનો સ્ટીકર અભિયાન હેઠળ નીકળ્યા છે. અમે અહીંયા સિમ્બોલિક સ્ટીકર અહીંયા ચોંટાડ્યું છે. અમે દરેકે દરેક ઘરે જઈને નોક કરીને પૂછવાના છે કે શું તમે ભારતીય જનતા પાર્ટીના શાસનથી થાક્યા નથી? શું તમે રોડ રસ્તા જેનાથી ઓર્થોપેડિક હોસ્પિટલો ફૂલ થઈ ગઈ છે એનાથી થાક્યા નથી? ગંદા પાણીને લીધે આપણા ઘરે જે નાના ભૂલકાઓ હોય છે કે વૃદ્ધ લોકો હોય છે અને કમળો કોલેરા જેવી બીમારી થાય છે તેનાથી તમે થાક્યા નથી? ગટરની સમસ્યા વારંવાર રહી છે. અહીંયા પૂર આવવાના પ્રયત્નો કરી રહ્યા છે. જ્યારે પૂરતું પાણી નળમાંથી તમને જોઈતું હોય તે નથી મળતું, પરંતુ જ્યારે તમને પાણી ના જોઈતું હોય ત્યારે પૂરનું પાણી તમારા ઘરમાં ધકેલનાર આ ભ્રષ્ટાચારી જનતા પાર્ટી તમે થાક્યા નથી? જો જવાબ હા મળશે કે આ વખતે અમે થાક્યા છે અને અમે ભારતીય જનતા પાર્ટીને દૂર કરવા માગીએ તો અમે તેની ઘરે સ્ટીકર ચોંટાડીશું અને કહીશું કે આ વખતે ભારતીય જનતા પાર્ટી દર વખતે જે નો રિપીટની થિયરી અજમાવે છે, આજે જનતા નો રિપીટની થિયરી અજમાવશે. 30 વર્ષથી આ લોકો કુશાસન કરી રહ્યા છે, 30 વર્ષથી આ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. ભાજપ આ વખતે નો રિપીટ કરે કે ના કરે, જનતા ભાજપને નો રિપીટ કરશે ને આ વખતે કોંગ્રેસે રિપીટ કરશે. તેની માટે દરેકે દરેક ઘરે દસ્તક આપવાના છે, સામાન્ય લોકોના પ્રશ્નો જાણવાના છે અને પ્રશ્નનો ઉકેલ તરત જ અમારા કોર્પોરેટર આવે એના બીજા દિવસથી પ્રશ્નનો ઉકેલ શરૂ કરવાના છે.